Hello student, welcome in the lecture number 4, Business Ethics and Corporate Social Responsibility, BBA semester 5th. Student, as we discussed in previous lectures, આપણે વાત કરી હતી જેમ પ્રીવિયસ લેક્ચર્સની અંદર મેં કીધું હતું કે આપણે જે નેક્સ્ટ ટોપિક છે જે આપણો એ છે ચેન્જિંગ બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ એથિકલ ચેલેન્જીસ. બિઝનેસ એન્વાયરમેન્ટ, બિઝનેસ જે તમારી કંપની છે, જે કંઈ પણ એન્વાયરમેન્ટની અંદર કંપનીને તમે ઓપરેટ કરાવો છો, કંપનીને જે રન કરાવો છો, બરાબર, એ જનરલ એન્વાયરમેન્ટની અંદર કંપની રન થતી હોય. અને આ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ જે બેઝિકલી બે ભાગમાં ક્લાસિફાઈડ કરી શકાય: ઇન્ટરનલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એન્ડ એક્સટર્નલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, ઓર વી કેન સે કંટ્રોલેબલ ફેક્ટર્સ એન્ડ અનકન્ટ્રોલેબલ ફેક્ટર્સ. તો આ જે ચેન્જિંગ એન્વાયરમેન્ટ છે એની અંદર જ્યારે તમે બિઝનેસને ઓપરેટ કરાવો છો, એટ ધેટ ટાઈમ ઘણા બધા એથિકલ ચેલેન્જીસ છે બિઝનેસને ફેસ કરવાના થતા હોય, બરાબર. તો આ કયા પ્રકારના ચેલેન્જીસ છે, બિઝનેસને એની સાથે કઈ રીતના કોપ ઓફ કરી બિઝનેસ એક્ટિવિટીઝને આગળ ચલાવવી જોઈએ કે જેથી કરીને તમે સારી રીતે માર્કેટની અંદર સર્વાઈવ કરી શકો, ઇફેક્ટિવ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં તમારા બિઝનેસનું પરફોર્મન્સ સારું આપી શકો, ઇવન પ્રોડક્ટિવિટી, બેટર પ્રોડક્ટિવિટી, એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ છે એને મેન્ટેન કરી શકો, બરાબર. તો ચાલો આપણે પોઈન્ટ ડિસ્કસ કરીએ. જો ઇન ઓર્ડર ટુ કોપ અપ વિથ ધ needs of the day, business environment has to make a necessary change and adapt new tools and technique for the development of the company. જો બેઝિકલી કે ઇન ઓર્ડર ટુ કોપ અપ વિથ નીડ્સ, જે સમયની જરૂરિયાત છે, જે સમયની નીડ્સ છે, એની સાથે જો તમારે બિઝનેસને ચલાવવો છે, બરાબર, અકોર્ડિંગ ટુ ધ રિસન્ટ સિનારીઓ, જે કરંટ સિનારીઓ છે, બરાબર, એના મુજબ જો બિઝનેસને આપણે ચલાવવો છે તો બિઝનેસે સમયની સાથે બદલાવો છે એને પણ શું કરવા પડે? એડપ્ટ કરવા પડે. નવી સિસ્ટમ, નવી ટેકનિક અને નવા ટૂલ્સ છે એને પણ શું કરવા પડે? એડપ્ટ કરવા પડે, જેના થ્રુ કંપની પોતાનું ડેવલપમેન્ટ છે એ કરી શકે છે, બરાબર. અગેઇન જો જે ચેલેન્જીસ છે એ બિઝનેસના કોઈ પણ ક્રાઇટેરિયામાંથી મળતા હોય બિઝનેસને, બરાબર. બિઝનેસને જો ધોસ ચેલેન્જ માઇટ અફેક્ટ ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઓફ ધ કંપની. ઘણી વખતે ઇન્ટરનલ જે કંઈ પણ બાબતો છે, બરાબર, એ પણ બિઝનેસને અફેક્ટ કરતી હોય. એક્સટર્નલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કે જે બિઝનેસની બહારની સાઈડના ફેક્ટર્સ છે, બિઝનેસની આઉટસાઇડેડ ફેક્ટર્સ જેને આપણે કહી શકીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ, કસ્ટમર, કોમ્પિટિટર. જનરલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે, ઇન્ટરનેશનલ ફેક્ટર્સ છે, ગવર્મેન્ટની કોઈ પોલિસી છે, આ બધી બાબતો છે એ કેવી છે? એક્સટર્નલ બાબતો છે. ઇન્ટરનલ બાબતોના એક્ઝામ્પલની વાત કરીએ તો ઇન્ટરનલ બાબતોની અંદર તો કે કંપનીનું મેનેજમેન્ટ છે, ઇન્ટરનલ પોલિસી છે, પોલિસી પ્રોસિજર છે, પછી તમારા કર્મચારીઓ છે, બરાબર. તો આ બધી બાબતો છે ઇન્ટરનલ અફેક્ટ કરતી હોય અને ઘણી બાબતો છે એક્સટર્નલી બિઝનેસને અફેક્ટ કરતી હોય, બરાબર. જો ઓલ ધ સ્ટેક હોલ્ડર્સ ઓફ ધ કંપની, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, બધા જ સ્ટેક હોલ્ડરની અંદર કોણ કોણ આવી જાય? ઓલ ધ સ્ટેક હોલ્ડર્સ ઓફ ધ કંપનીઝ, જેની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, મેનેજર્સ છે, એમ્પ્લોયર્સ, કસ્ટમર્સ, પબ્લિક એટ લાર્જ એન્ડ ઇવન વર્કર્સ. આ બધા યુનિયન ઓર એસોસિએશન્સ ઓફ મેનેજર્સ માઇટ બી કન્સર્ન અબાઉટ ધ ચેન્જીસ એન્ડ ડેવલપમેન્ટ બીંગ ઇન્ટ્રોડ્યુસ બાય ધ કંપની. જે કંઈ પણ કંપની દ્વારા જે કંઈ પણ ડેવલપમેન્ટને રિલેટેડ જે કંઈ પણ એક્શન્સ લેવાના થતા હોય, ડેવલપમેન્ટને રિલેટેડ જે કંઈ પણ કંપની દ્વારા ટાસ્ક કેરીડ આઉટ કરવાના થતા હોય, નવા ચેન્જીસ છે એને તમે જ્યારે લોન્ચ કરો છો, બરાબર, તો કહેવાનો મતલબ શું છે કે આ બધા સ્ટેક હોલ્ડર્સ છે એને તમારે કન્સર્ન કરવા જોઈએ. બધા પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ કંપનીનું થિંકિંગ કરી, બરાબર, ડાયરેક્ટર્સ છે, મેનેજર્સ છે, એમ્પ્લોયર્સ છે, કસ્ટમર્સ છે, પબ્લિક એટ લાર્જ, વર્કર્સ છે, યુનિયન, એસોસિએશન્સ, બધાને કન્સિડર કરી, બધાના પોઈન્ટ ઓફ વ્યૂને કન્સિડર કરી અને કોઈ પણ પ્રકારના ચેન્જીસ અને કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ છે એ બિઝનેસની અંદર લઈ આવવું જોઈએ, બરાબર. ધેન નેક્સ્ટ આપણે વાત કરીએ, આગળ સ્લાઇડની અંદર છે ઘણા બધા પોઈન્ટ મેન્શન કરેલા છે. અગેન જો મોડર્ન
ટેકનોલોજી છે, જે અત્યારે નવી નવી ટેકનિક્સ છે, નવી નવી મેથડ્સ છે, બરાબર. મોડર્ન ટેકનોલોજીની અંદર ઘણી બધી ન્યૂ મેથડ્સ છે, મીન્સ ઓફ પ્રોડક્શન્સ છે, બરાબર. અને સાથે સાથે કંઈક નવા ચેન્જીસ થતા હોય તો ટેકનોલોજીની અંદર પણ અપડેશન્સ આવતું હોય. પ્રોડક્શન માટેના જે કંઈ પણ વે છે, મીન્સ એટલે માધ્યમો છે. જો ઘણી વખતે આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ મેન્યુઅલ પ્રોડક્શન સિસ્ટમ પહેલાં હતી, પછી જેમ જેમ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થતું ગયું, બરાબર, એમ હેવી ઇક્વિપમેન્ટ મશીનરી માર્કેટમાં આવવાની સ્ટાર્ટ થઈ ગઈ. તો આ બધી બાબતો છે, એને લઈ અને કંપનીના બધા જે સ્ટેકહોલ્ડર્સ છે, સ્ટેકહોલ્ડર્સ ઓફ ધ કંપની હેવ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ જોઈન્ટ એન્ડેવર્સ ઓફ ધ કંપની ઇન ઓર્ડર ટુ સર્વાઈવ એન્ડ ઇન અ કોમ્પિટિટિવ માર્કેટ. કોમ્પિટિટિવ માર્કેટની અંદર ઘણા બધા કોમ્પિટિટર્સ છે કે જે તમને કોમ્પિટ કરવા માટે તૈયાર હોય છે હંમેશા. તો આ પ્રકારના કોમ્પિટિટિવ માર્કેટની અંદર જ્યારે નવા સમયની વાત કરીએ, નવી ટેકનોલોજી છે, નવા ટેકનોલોજીકલ ચેન્જીસ જ્યાં જોવા મળતો હોય તમને, અલગ અલગ મીન્સ, અલગ અલગ માધ્યમો છે, ત્યારે બધા સ્ટેક હોલ્ડર્સ છે એને એક સાથે પાર્ટિસિપેટ થઈ અને જોઈન્ટલી કંપનીના સારા માટે થઈને કંપની સારી રીતે સર્વાઈવ કરી શકે અને કંપની સારી રીતે માર્કેટમાં પોતાના કોમ્પિટિટર્સ છે, બરાબર, એને સારું પરફોર્મન્સ આપી શકે. આટલા માટે થઈને બધાને એક સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ. અગેઇન, મોડર્ન બિઝનેસ કેન નોટ રિમેઇન લોકલ. ધેટ મીન્સ વોટ, કે ભાઈ અત્યારનો જે મોડર્ન બિઝનેસ છે, અત્યારનો જે સમય છે એ કેવો સમય છે? મોડર્ન ટાઈમ્સ છે, બરાબર. મોડર્ન ટાઈમ્સ શા માટે? કેમ કે ઘણા બધા ક્રાઇટેરિયા છે જેને ધ્યાનમાં રાખી અને બિઝનેસની અંદર જે કંઈ પણ પ્રકારે ડેવલપમેન્ટ જોવા મળેલું છે આફ્ટર 1991, ઘણા બધા પ્રકારના ચેન્જીસ છે થયેલા છે, બરાબર. રિબ્લરાઇઝેશન, ગ્લોબલાઇઝેશન્સ, પ્રાઇવેટાઇઝેશન્સ, નવી પોલિસી આવેલી છે. નવી પોલિસી પછી ઘણા બધા બિઝનેસ જે ઉદ્યોગની અંદર જે ઉદ્યોગ ક્ષેત્ર છે એની અંદર ઘણા બધા પ્રકારના ફેરફારો થયેલા છે. દેટ્સ વાય વી કેન નોટ સે ધેટ ટુડેઝ બિઝનેસ ઇઝ રિમેઇન લોકલ બિઝનેસ. અત્યારના બિઝનેસ છે એ લોકલ બિઝનેસ નથી રહ્યા. દેટ્સ વાય જો ઇટ હેઝ ટુ મીટ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓફ એક્યુરેસી. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ એક્યુરેસીને તમારે શું કરવા પડે? ધેટ્સ વાય તમારે મેન્ટેન કરવા પડે. અગેન, યોર નેક્સ્ટ ડોર સ્મોલ બિઝનેસમેન માઇટ બી યોર ઇન્ટરનેશનલ કોમ્પિટિટર્સ. તમે સામાન્ય રીતના જોવા જાઓ તો કે ભાઈ તમારા જે સ્ટાન્ડર્ડ્સ છે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના છે એ કેવા છે? ડિફરન્ટ છે. જો તમારે તમારા પ્રોડક્ટને સારી રીતે કમ્પીટ કરવી છે તમારા કોમ્પિટિટરને, તો સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ તમારે તમારા કોમ્પિટિટર્સને આપવી પડે, તમારા કસ્ટમર્સને તમારે પ્રોવાઈડ કરવી પડે, બરાબર. એવું પણ બની શકે. અત્યારના બિઝનેસની અંદર જો ગ્લોબલાઇઝેશન્સ છે, ગ્લોબલાઇઝેશન્સની અંદર શું છે તો કે ઘણા બધા બિઝનેસ છે, બિઝનેસના જે બાઉન્ડ્રીના ક્રાઇટેરિયા છે એ બધા કેવા થઈ ગયા છે? રિમૂવ થઈ ગયા છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે જે તમારા બિઝનેસને ઓપરેટ કરાવો છો જે જગ્યાએ, તમારા લોકેશન ઉપર મે બી તમને કોમ્પીટ કરતો બિઝનેસ તમારી બાજુમાં જ છે બીજો, બરાબર. અને એ બિઝનેસ છે ઇન્ટરનેશનલ હોઈ શકે, તમારો કોમ્પિટિટર છે એ ઇન્ટરનેશનલ હોઈ શકે. જો આપણે બધા જોઈએ છે લોકલ હોટેલ તમે જોવો છો, બરાબર, તો ત્યાં એની બાજુમાં મેકડોનાલ્ડ છે, બરાબર. તો મેકડોનાલ્ડ છે એ ઇન્ટરનેશનલ છે, ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, એક ફ્રેન્ચાઇઝીસ છે. તો આ જે બાબત છે એને ધ્યાનમાં રાખી અને તમારે તમારા સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા છે એને ફૂલફિલ કરવા પડે ઇફેક્ટિવલી, તો જ તમે માર્કેટની અંદર ઓપરેટ કરી શકો બિઝનેસને, બરાબર. જો અગેન નેક્સ્ટ પોઈન્ટ શું છે? ઓર્ગેનાઇઝેશનલ ડિસિઝન્સ આર શેર્ડ એન્ડ પાર્ટિસિપેશન્સ ઇન ડિસિઝન મેકિંગ પ્રોસેસ સ્ટાર્ટ ફ્રોમ ધ ટોપ ટુ બોટમ લેવલ ઓફ ધ મેનેજમેન્ટ. ઓર્ગેનાઇઝેશન્સના જે કંઈ પણ ડિસિઝન્સ છે એ ડિસિઝન્સ છે ઇન્ડિવિજ્યુઅલ લેવલે ના લેવાય, સેન્ટ્રલ લેવલે ના લેવાય, બરાબર. તો ડિસિઝન મેકિંગની પ્રોસેસ જો આપણે જોઈએ કે ઓથોરિટી વાઇઝ ક્લાસિફિકેશન્સ કરીએ તો ટોપ ઓથોરિટી, મિડલ ઓથોરિટી અને બોટમ ઓથોરિટી, બરાબર. તો ટોપ લેવલથી સ્ટાર્ટ કરી અને બોટમ લેવલ સુધીનું જે કન્સિડરેશન્સ છે એ કન્સિડરેશન્સ ત્યાં જોવા મળતું હોવું જોઈએ ડિસિઝન મેકિંગની અંદર. અને જ્યારે કોઈ પણ ડિસિઝન્સ લેવાતા હોય, બરાબર, તો ટોપ ટુ બોટમ જે કંઈ પણ ડિસિઝન્સ છે એને ઇફેક્ટિવ મેનરની અંદર તમારે શું કરવા જોઈએ?
ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ, માહિતીનો જે સ્પ્રેડ છે એ પ્રકારે થવું જોઈએ, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સ છે એ તમારું થવું જોઈએ કે જેથી કરીને બેટર ડિસિઝન્સ છે એ બધાની વચ્ચે છે એ તમે ઇઝીલી શેર કરી શકો અને બધાને એક્ઝેક્ટ આઈડિયા હોય કે કયા પ્રકારનું ડિસિઝન્સ છે એ પર્ટિક્યુલર બાબતને રિલેટેડ લેવામાં આવેલું છે, બરાબર. દેન નેક્સ્ટ, જો it requires decentralization of power and people at lower level of the management should be trained for taking accurate and right decision at the right time. મેં તમને વાત કરી ડિસિઝન્સની કે ટોપ ટુ બોટમ, બરાબર. તો ટોપ ટુ બોટમ ડિસિઝન્સ છે ક્યારે પોસિબલ થાય તો કે પાવર અને ઓથોરિટી અને પાવરનું શું થવું જોઈએ, ડિસેન્ટ્રલાઇઝેશન. એક સેન્ટ્રલ ઉપર પાવર અને ઓથોરિટી છે એ ન રહેવા જોઈએ. ઓથોરિટી અને પાવર છે એને તમારે ડિસેન્ટ્રલાઇઝ કરવો જોઈએ, એટલે કે જે ડિપાર્ટમેન્ટ સાથે જે વ્યક્તિ છે, પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટની અંદર કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, તો એ વ્યક્તિ પોતાના ડિસિઝન્સ છે એ પોતાની રીતે લઈ શકે આટલો સક્ષમ હોવો જોઈએ. લોઅર લેવલના જે લોકો છે, લોઅર લેવલના જે મેનેજમેન્ટના જે લોકો છે, બરાબર, એ લોકો આટલા ટ્રેન હોવા જોઈએ. ટ્રેન ઇન ધ સેન્સ કે પોતાના વર્કને રિલેટેડ એને પૂરેપૂરું નોલેજ હોય કે જે પોતાના ક્રાઇટેરિયાને રિલેટેડ જે કંઈ પણ ડિસિઝન્સ લેતા હોય એ ડિસિઝન્સ કેવા લઈ શકે, એક્યુરેટ અને રાઇટ ડિસિઝન્સ છે એટ ધ રાઇટ ટાઈમે લઈ શકે. જો ડિસિઝન્સ લેવા માટેની એબિલિટી નથી અને તમે ડિસેન્ટ્રલાઇઝેશન કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને પાવર છે એનું ડિસ્ટ્રીબ્યુશન્સ કરી દો છો, ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીને ડેલિગેટ કરી દો છો, તો એટ ધેટ ટાઈમ બિઝનેસ માટે એ બાબત જોખમકારક થઈ જાય, કેમ કે એક્ઝેક્ટ નોલેજ ન હોવાથી પ્રોપર ડિસિઝન્સ ન લેવાય અને પ્રોપર ડિસિઝન્સ ન લેવાય એટલે એની નુકસાની કોને જવાની છે, અલ્ટિમેટલી બિઝનેસને, એટલે કે અલ્ટિમેટલી જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ છે એને એની કિંમત ચૂકવવી પડે. દેન નેક્સ્ટ, જો ઓલ પ્રોફેશનલ ફોલો સચ મોરલ કોડ ઓફ કન્ડક્ટ. બટ ઓબ્વિયસ છે કે બધાને ખ્યાલ છે કે ભાઈ અમુક મોરલ કોડ ઓફ કન્ડક્ટ છે, બરાબર, કે જે બધા પ્રોફેશનની અંદર ફોલો કરવામાં આવતા હોય. ઓલ પ્રોફેશનલ્સ, જેટલા પ્રોફેશનલ્સ છે બધા, એ બધા અમુક ચોક્કસ પ્રકારના જે આ મોરલ કોડ ઓફ કન્ડક્ટ છે ફોલો કરતું હોય. જેમ એ જ રીતે બિઝનેસની અંદર પણ કહેવાનો મતલબ શું છે કે એ જ રીતે બિઝનેસની અંદર પણ અમુક ચોક્કસ પ્રકારના મોરલ કોડ ઓફ કન્ડક્ટ છે એને ફોલો કરવામાં જરૂરી બની જતા હોય છે, બરાબર. એક્ઝામ્પલ આપેલા છે, જો આ ડોક્ટર વિલ નેવર રિવેલ સિક્રેટ ઇન્ફોર્મેશન્સ ઓફ હિઝ પેશન્ટ. ડોક્ટર છે કોઈ સિક્રેટ ઇન્ફોર્મેશન્સ છે ડાયરેક્ટલી પેશન્ટને ક્યારેય ન કહે, બરાબર. પેશન્ટના રિલેટેડ છે એ લોકોને ડાયરેક્ટલી ઇન્ફોર્મ કરે. સિમિલરલી તમે જોવા જાઓ, અ ટોક બિટવીન અ લોયર એન્ડ હિઝ ક્લાયન્ટ વિલ બી કોન્ફિડેન્શિયલ. જે કંઈ પણ તમે કોઈ તમારી બાબતને લઈને તમે કોઈ પણ કેસ તમારા લોયરને મળો છો, બરાબર, ત્યારે તમારા અને તમારા લોયર વચ્ચે જે કંઈ પણ ડિસ્કશન્સ થતું હોય, ડિસ્કશન્સ કેવું હોય છે, કોન્ફિડેન્શિયલ હોય. કોન્ફિડેન્શિયલ શા માટે હોય તો કે બટ ઓબ્વિયસ છે કે જ્યારે કોઈ પણ બાબત, જ્યારે તમારો લોયર તમારા પોઈન્ટને લઈ અને જે કોર્ટની અંદર તમારા માટે ફાઇટ કરે છે ત્યારે એને એ ટુ ઝેડ બધી બાબતોનો આઈડિયા હોવો જોઈએ, બરાબર. તમારા રિલેટેડ, તમારા કેસ રિલેટેડ જે કંઈ પણ બાબત છે બધી બાબતોની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન્સ છે એ ઇન્ફોર્મેશન્સ એમની પાસે હોવી જોઈએ. જો ઇન્ફોર્મેશન્સના અભાવે તમારા કેસને તમે વીક બનાવો છો એટલે તમારે પણ બટ ઓબ્વિયસ છે કે તમારી ઇન્ફોર્મેશન એની સાથે શેર કરવી પડે અને આ ઇન્ફોર્મેશન્સ છે એ માત્ર ને માત્ર તમારા અને તમારા લોયર વચ્ચેની જ હોય, બરાબર. તો આ જે 2-3 એક્ઝામ્પલ મેં તમને કીધા, એ જ રીતે બિઝનેસ છે, બિઝનેસની અંદર પણ અમુક ચોક્કસ પ્રકારના મોરલ કોડ હોવા જોઈએ, બરાબર, કે જેને લઈ અને તમારા બિઝનેસને કન્ડક્ટ કરવો જોઈએ કે જેથી કરીને બિઝનેસ છે એના જે સિક્રેટ મેન્ટેન રહેતા હોય, બરાબર. ઇવન તો બિઝનેસની જે કંઈ પણ બાબતો છે, બરાબર, એ ઇફેક્ટિવ મેનરની અંદર પરફોર્મ થઈ શકે. અપ ટુ ધેટ, થેન્ક યુ. જો નેક્સ્ટ પોઈન્ટ આગળ આપણે ડિસ્કસ કરીએ.